નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 7 અને વિષય ગુજરાતીના પાઠ નંબર 9 રતન ભોજન જે પાઠ છે તેની વાતચીત એટલે કે સ્વાધ્યાયનું સોલ્યુશન સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો જોઈશું. પહેલો પ્રશ્ન છે, પુસ્તકાલય સી રીતે ઉપયોગી છે? તો વિદ્યા મિત્ર સમાન છે અને તે પુસ્તકાલયના પુસ્તકો દ્વારા મળે છે. પુસ્તકાલયો પ્રજા જીવનનો સાચો વારસો છે અને પુસ્તકાલયો સાચા અને સારા જીવનના દાતા છે. પુસ્તકાલયો એ ગ્રંથ ભંડારો છે અને એ ગ્રંથ ભંડારો એ ઉદાત્ત જીવનની પ્રેરણા પૂરી પાડે છે. આમ ઉત્તમ સમાજનું નિર્માણ માટે પુસ્તકાલયો ઉપયોગી છે. પ્રશ્ન નંબર 2, સાચું જીવન જીવવા માટે ખરેખર શાની જરૂર છે? વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ખાસ સબસ્ક્રાઇબનું બટન દબાવી દેવું. સાદું જીવન અને ઉચ્ચ વિચાર એ સભ્યતાનું ચિહ્ન છે અને એ સાચું છે. એ જીવન જીવવા માટે ખોરાકને રહેઠાણની સાથે સાથે સારા પુસ્તકોની જરૂર પડે છે. વરસાદ ન પડે તો શું થાય? તો વરસાદ ન પડે તો પીવાના પાણીની અને અનાજની અછત ઊભી થાય. પાણી એ જ જીવન છે. એનો અભાવ જીવનને જે છે તે મિત્રો ખોરવી નાખે છે. આમ વરસાદ ન પડે તો માનવ જીવનના અસ્તિત્વ ઉપર અસર થાય. પ્રશ્ન નંબર 4, તમે ગૌશાળા જોઈ છે? ત્યાં કેવી વ્યવસ્થા હોય છે? હા, મેં ગૌશાળા જોઈ છે. એ ગૌશાળા ઘણી મોટી જગ્યામાં હતી. ત્યાં પંચગવ્ય આધારિત દવાઓ મળતી હતી. ટ્રેક્ટર, ટ્રોલી, સોલર વોટર પંપ, ગોબર ગેસ પ્લાન્ટ, ડ્રીપ ઇરિગેશન જેવી સુવિધાઓ હતી. ગાયો, નંદી તથા વાછરડા મુક્ત રીતે હરીફરી શકે તેવા શેડ હતા. પૌષ્ટિક ઘાસચારાની સુવિધા હતી અને સાફ સફાઈ આંખે ઉડીને વળગે એવી સ્વચ્છ હતી. વિદ્યાદાન એટલે શું? તો વિદ્યાદાન એટલે વિદ્યા, શિક્ષણનું દાન. શિક્ષણની જેને જરૂર છે તેને કરેલું વિદ્યાનું મફત દાન. પ્રશ્ન નંબર 6, પ્રકૃતિ આપણા જીવનમાં કઈ રીતે ઉપયોગી છે? તો પ્રકૃતિ એ જીવનદાત્રી છે. એ આપણા જીવનમાં અનેક રીતે ઉપયોગી છે. જેમ કે સૂર્યનો પ્રકાશ જીવનમાં ઉર્જા આપે છે. વરસાદના પાણીનો ખેતી તેમજ જીવનમાં કેટલો મોટો ફાળો છે તે સમજી શકાય છે. પશુ પંખીઓ તેમજ જીવ માત્રને વૃક્ષો અને વનરાજી ઉપયોગી છે. એટલું જ નહીં, એને આધારે સૌનું જીવન છે. પ્રશ્ન નંબર 2, અહીં કેટલાક વાક્યો આપ્યા છે. આ વાક્ય કોણ બોલી શકે છે તે લખો. અરે, તમે આ ખીલાથી શું કરો છો? તો આનંદ. આનંદ, આ પેટીઓ બહાર કાઢ. તો મહર્ષિ એલ. કૃષ્ણા, આજે તારે બરાબર તૈયાર થવાનું છે. તો મહર્ષિ એલ. મહર્ષિ એલ, આપને દંડવત પ્રણામ કરું છું. તો મેનેન્દ્ર. ગુરુજી, આપની આજ્ઞા અનુસાર મેં ભોજન થાળ તૈયાર કર્યો છે. તો કૃષ્ણા. મહર્ષિ એલે આવું કરવા કેમ કહ્યું હશે? સાચો વિકલ્પ સામે તમારે ખરાની મિત્રો નિશાની કરવાની છે. પેલું છે કે વિદ્યાલય મારા પર ઊભું કરવા માંગુ છું, ધન પર નહીં. તો સાચો જવાબ શું આવશે? બીજા નંબરનો, વિદ્યાલય હું આપમેળે બનાવીશ. નગરસભા એ જ અમારું ગૌરવને મૂડી છે. તો નગરસભા હંમેશા તેમની મદદ કરે છે. પ્રશ્ન નંબર 4, વાર્તાના વાક્ય વાંચી અર્થ ધારો. ખોટા વિકલ્પ છે કે નવું વાક્ય બનાવી ખાતરી કરો કે તેમની ધારણા બરાબર છે કે નહીં. તો અનુપમ. તો અનુપમ એટલે મિત્રો સાચો જવાબ અહીં આપણો આવે છે સર્વોત્તમ, એટલે વચ્ચેનો ઓપ્શન છે તે. વાર્તામાં કયું આપણને આપેલું છે વાક્ય? થોડીક અનુપમ મૂર્તિઓ પણ દેખાય. મારું વાક્ય મેં બનાવ્યું છે જાતે. જે આપણે અહીં જોઈશું, રાણકી વાવમાં વાવની અનુપમ મૂર્તિઓ આપણી સાંસ્કૃતિક સમાન છે. ત્યાર પછી આગળ વાત કરીશું. આ ઉદાહરણ હતું. પેલું વાક્ય હવે આપણે જોવાના છીએ. પૂર્વવત. પૂર્વવત એટલે પહેલાની જેમ. દિવાલમાંથી પૂર્વવત એક પથ્થરો ખસેડી આનંદને પોલાણમાં 2 પેટીઓ ઉચકીને બહાર કાઢવા કહ્યું. મારું વાક્ય, શ્વાન ભસ્યો જોયું, પૂંછડી પટપટાવીને પૂર્વવત પોતાના સ્થાને બેસી ગયો. નંબર 2, ફિક્કું. ફિક્કું એટલે નિસ્તેજ. કૃષ્ણની આજની શોભા આગળ રત્નો ફીકા હતા. મારું વાક્ય, મહારથી કર્ણની વીરતા જોઈને સામે પક્ષના સૈનિકો ફીકા પડી ગયા. પુનર્જીવન. તો નવું જીવન. વાર્તાની અંદર આવે છે, મેનેન્દ્ર જાણે વારે વારે પુનઃ જીવન પામવા મથતો હતો. મારું વાક્ય આવશે, નાગેન્દ્રને લાંબી માંદગી પછી ડોક્ટરની સારવારથી પુનર્જીવન પ્રાપ્ત થયું. મિત્રો, પ્રશ્ન નંબર 5 જોઈશું. કૌંસમાંથી યોગ્ય શબ્દ મૂકી અને ખાલી જગ્યા પૂરવાની છે. ગીતાએ ભજન ગાયું, ખાલી જગ્યા કંઠ ખૂબ સરસ છે. તો તેનો. નરસિંહ મહેતાના પ્રભાતિયા જે ગવાય છે, ખાલી જગ્યા ગહન ચિંતન હોય છે. તો તેમાં.
મારા કપડાં કપિલભાઈએ સીવ્યા છે. ખાલી જગ્યા સૂટ પણ સરસ સીવે છે. તો તેઓ તારા ખિસ્સામાં કંઈ છે? મારે ખાલી જગ્યા રૂપિયા જોઈએ છે. તો થોડાક. રહીમભાઈ બસમાં ઊંઘી જાય, ખાલી જગ્યા કંડક્ટર છે. તો તેઓ. નંબર 6, વિકાસ ક્રિકેટમાં સારું રમ્યો, તે કબડ્ડી પણ સરસ રમે છે. નીચેના ફકરાની અંદર રેખાકિત પદોની અંદર યોગ્ય સર્વનામ મૂકી ફકરો સુંદર અક્ષરે ફરીથી લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં રાધા બહુ ડાઈ દીકરી છે, આ તમારે લખવાનું નથી. રાધા સમયસર બધું કામ કરે. રાધાના પપ્પા રજામાં રાધાને ફરવા લઈ જાય. એક દિવસ રાધાએ કહ્યું, પપ્પા, હું અને ભોલુભાઈ મેળામાં જઈએ. તેમણે હા પાડી અને ભોલુ અને રાધાને પૈસા આપ્યા. ભોલુ અને રાધા ખુશ થઈ ગયા. હવે મિત્રો આપણે જવાબ લખીશું. રાધા બહુ ડાઈ દીકરી, તે સમયસર બધું કામ કરે. તેના પપ્પા રજામાં તેને ફરવા લઈ જાય. એક દિવસ તેણે કહ્યું, પપ્પા, હું અને ભોલુભાઈ મેળામાં જઈએ. તેમણે હા પાડી અને તેઓએ પૈસા આપ્યા. તેઓ ખુશ થઈ ગયા. લીટી દોરેલા શબ્દ ઉત્તર તરીકે મળે તે રીતે 4 પ્રશ્નો બનાવો. ઉદાહરણ આપ્યું છે, આનંદ એવો તો મંત્રમુગ્ધ થઈ ગયો કે અડધા રસ્તા સુધી કશું બોલ્યો નહીં. કોણ મંત્રમુગ્ધ થઈ ગયું? આનંદ અડધા રસ્તા સુધી શું ન કરી શક્યો? આનંદ કેમ ન બોલી શક્યો? આનંદ ક્યાં સુધી મંત્રમુગ્ધ થઈ ગયો? હવે આપણે વાક્ય જોઈશું. યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન કુંતી માતાના, સહદેવ અને નકુલ માતૃ માતાના અને લવકુશ સીતા માતાના પુત્રો હતા. ઓછામાં ઓછા 6 પ્રશ્ન બનાવો. તો પહેલો પ્રશ્ન છે, યુધિષ્ઠિર, ભીમ અને અર્જુનના માતા કોણ હતા? સહદેવ અને નકુલના માતા કોણ હતા? લવ અને કુશના માતા કોણ હતા? કુંતી માના પુત્રો કોણ હતા? માંદ્રી માના પુત્રો કોણ હતા? અને સીતા માના પુત્રો કોણ હતા? પ્રશ્ન નંબર 8, એક વાત બીજી રીતે કહી શકાય તે લખો. તમે મોડા ના આવતા, તમે સમયસર આવજો. હું વહેલો જમતો નથી, હું મોડો જમું છું. આ ટામેટા સસ્તા નથી, આ ટામેટા મોંઘા છે. તમને અશાંતિ ગમતી નથી, તમને શાંતિ ગમે છે. વિનયને સંગીતમાં રસ છે, તો વિનયને સંગીતમાં રસ નથી, એવું નથી. મેં એને સમજાવ્યો હતો, મેં એને સમજાવ્યો ન હતો, એવું નથી. રેખાંકિત શબ્દની જગ્યાએ કૌંસમાંથી સમાનાર્થી શબ્દ મૂકી જરૂરી ફેરફાર કરી વાક્ય ફરીથી લખો. સમય, જૂના, ચાંદીના, સાથીદારો, જોડા અને મશાલ. તો જો એમાં હતા સુવર્ણ અને રજતના ટુકડાઓ. તો જવાબ આવશે કે એમાં હતા સુવર્ણ અને ચાંદીના ટુકડાઓ. પાદ 3 આવાસે મૂકીને જ આવ્યો હતો. તો જોડા આવાસે મૂકીને જ આવ્યો હતો. થોડી વારે કાકડો સળગાવી અંદર પેઠા. તો થોડી વારે મસાલ સળગાવી અંદર પેઠા. સાંજે સૌ આમંત્રિતોને આવવાની વેળા થઈ. તો સાંજે સૌ આમંત્રિતોને આવવાનો સમય મિત્રો થઈ ગયો. યવન સામંતને એના સાગીરતો બરાબર બની ઠનીને આવ્યા હતા. તો યવન સામંતને એના સાથીદારો બરાબર બની ઠનીને આવ્યા હતા. પ્રશ્ન નંબર મિત્રો 10. પહેલો પ્રશ્ન છે, આનંદને ભૂગર્ભ ગૃહમાં શું જોવા મળ્યું? તો આનંદે જોયું કે મંદિરનો નીચેનો આખો ભાગ એટલે કે ભૂગર્ભ ગૃહ પહોળું હતું. તેને કોઈ અવારનવાર સાફ રાખતું હોય તેવું લાગ્યું. તેમાં ચારે બાજુ પુસ્તકાલયની જેમ પોથીઓને ગોઠવેલી હતી અને તેમાં થોડીક અનુપમ મૂર્તિઓ પણ દેખાઈ. આનંદને મહર્ષિએ બતાવેલી પેટીઓ વિશે લખો. તો આનંદને મહર્ષિએ દિવાલમાંથી એક પથ્થરો ખસેડી પોલાણમાં 2 પેટીઓ બતાવી. પેટીઓ વજનદાર હતી. એમાંથી એક પેટીમાં જળહળતા રત્નો હતા અને બીજી પેટીની અંદર સુવર્ણ તથા રજતના ટુકડાઓ હતા. નંબર 3, મહર્ષિએ શક સરદારોને શું પીરસ્યું? શા માટે? તો મહર્ષિએ શક સરદારોને થાળમાં ભોજન સામગ્રીની જગ્યાએ રત્નો અને સુવર્ણ જ રજતના ટુકડા પીરસ્યા. શક સરદારો કે જેઓ ગામો બાળતા, લોકોને પીડતા, લક્ષ્મી લૂંટતા હતા, એમને મહર્ષિ આમ રત્નો પીરસીને ઝાંખા પાડીને જીવનનું સત્ય સમજાવવા માંગતા હતા. મહર્ષિ એલે મેનેન્દ્ર અને સાથીઓને સમજાવવા માટે કેવી યુક્તિ કરી? તો મહર્ષિ એલે ગ્રીક યોદ્ધા
મેનેન્દ્રને જીવનનું સત્ય સમજાવવા માંગતા હતા. એલે ભોજન સમારંભ ગોઠવ્યો. તેમાં રત્નો અને સોનું રૂપ પીરસીને પ્રત્યક્ષ ઉદાહરણ દ્વારા બધા ગ્રીક સૈનિકોને રસપ્રદ જીવન સંદેશ આપવાની યુક્તિ કરી હતી. વિદ્યાર્થી મિત્રો, અહીં સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેવી.